હું અમદાવાદ ફરવા જશું ને મેં વિચાર્યું નતું કે અમારી સાથે ખતરનાક સીન થઈ જશે ગ્લાસ ટાવર ઉપર. વાત કઈ કેમ હતી કે સવારમાં વહેલા બ્લેક ઘોડો લઈને નીકળી ગયા આપણે પાલનપુર બાજુ, ત્યાંથી જવાનું હતું અમદાવાદ. મારે એકલાને અમદાવાદ નતું જવાનું, અમારા મેડમ ને ઉપાડી લીધો, અહીંયા અમદાવાદ હાથે લઈ જવાના હતા. બ્લેક ઘોડાને પાલનપુર પાર્કિંગ કરીને આવ્યું, ઓનલાઈન ટિકિટ બે કરાવી લીધી બસની, એટલે ફટાફટ બસ પકડી લીધી. 2:30 વાગે હું પહોંચી ગયો અમદાવાદ ને ફર્સ્ટ ક્લાસ પેલું રૂમ રાખી દીધું, જેમ કે હોટલ ના જવાનું હતું રિવરફ્રન્ટ ને ફ્લાવર શો જોવા માટે. સાંજનું એટલા માટે રાખ્યું નાઇટ ને દિવસ બંને નજારો આપણે જોઈ શકીએ એના માટે. સ્ટાર્ટિંગ ફ્લાવર શો કઈક આવો છે, પછી વારો ગયો રિવરફ્રન્ટ જોવા. દિવસમાં કઈક આ પ્રકારનો ફ્લાવર શો દેખાય છે, નાઇટમાં ફ્લાવર શો કઈક આ પ્રકારનો દેખાય છે. દિવસ કરતા તો નાઇટમાં મજા આવે એવું છે. 15/1/2026 ને કોઈ નાઇટ ની દિવસની કોઈ ટ્રાફિક હતી, જોરદાર ટ્રાફિક હતી. એના બીજા દિવસે એટલે 16/1/2026 ને આપણે નીકળી જતા કોકરિયા તળાવ ફરવા માટે. નિયર એન્ટ્રી ફીસ રહેશે 10 રૂપિયા અને બાળ વાટિકાની એન્ટ્રી ફીસ રહેશે એક માણસની 50 રૂપિયા અને 3 વર્ષ સુધીના બાળકોને ફ્રી એન્ટ્રી રહેશે. નાના છોકરાઓને મજા પડી જાય એવી જગ્યા છે, મસ્ત. બધું જોતા જોતા આગળ વધ્યું ને આવી ગયો કાચનો ગ્લાસ ટાવર મોટો. ગ્લાસ ટાવર ના ઉપર જવા માટે એક માણસની 170 રૂપિયાની ટિકિટ મળશે. મારે 2 ટિકિટ લેવાની હતી, 2 ટિકિટ લઈને પહોંચી ગયો લિફ્ટ પાસે, કેમ કે લિફ્ટમાં ઉપર જવાનું. ગ્લાસ ટાવર ના ઉપર ચડ્યા પછી નેચર જોવાનું તો બીક લાગે, એમ ખતરનાક, પણ ઉપર જ બાળવાનું એટલે બીક ના લાગે આપણને, અને મસ્ત ફરવા. ગ્લાસ ટાવર ઉપર ચડ્યા પછી ઘણા બધા નિયમો છે, તેનું પાલન કરવું પડશે, જેમ કે કાચ ઉપર બેસવું નહીં, ટોળું વળી નહીં, મારવા નહીં, થૂકવું નહીં. હા, પણ ફરવાની જોરદાર મજા આવી જાય, એક નંબર. શેખ ની પડો માથલા ફરી ની કોકરિયા તળાવ. અમાર પરસભી ખાલી મારી સ્ટોરી જોઈ, હું અમદાવાદ આવ્યો, તરત ઘડી મળવા આવી ગયો, ફોન કરીને તરત ઘડી માં માને ભાઈબંધ ની કહેવાય, હા મારા કલેજા. એસી લક્ઝરી ની ઓનલાઈન ટિકિટ કરી દીધી ને ગીતા મંદિર થી અમે બેસી ગયા બસમાં, પછી નીકળી ગયા પાલનપુર બાજુ.